એસબી હિન્દુસ્તાની ટીમ દિવસે તો વિડીયો ઉતારે છે અને નોર્મલ રીતે શૂટિંગ કરે છે, પરંતુ રાત્રિ દરમિયાન પણ કોઈક વાર વિડીયો બનાવતા હોય છે. તો હવે આટલો ચોખ્ખો વિડીયો કેવી રીતે આવે છે અને આખરેકાર કયા મોબાઈલથી વિડીયો શૂટિંગ કરે છે અને તેમનું શૂટિંગ કેવી રીતે થાય છે, કેમેરા પાછળની તમે મહેનત જોશો તો તમે પણ કહેશો કે શું ખરેખર આટલી બધી મહેનત લાગે છે, કયા મોબાઈલ વાપરે છે અને કેવી રીતે કઈ લાઇટનો ઉપયોગ કરે છે. તો આપણે આ વિડીયોની અંદર જાણી લઈએ. તે પહેલા કહી દઉં કે આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે. જે પણ ભાઈ અને બહેન આ વિડીયો જોઈ એક લાઇક કરી અને કોમેન્ટની અંદર તેમનું નામ અને ગામ લખશે તો આવનારા વિડીયોની અંદર લાઈવ રેકોર્ડિંગ સાથે તેમનું નામ અને ગામ બોલવામાં આવશે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે રાત્રિ દરમિયાન આખરેકાર તેઓ આ યુટ્યુબના વિડીયો બનાવીને લાખો રૂપિયા કમાય છે. તે કેવી રીતે કમાય છે અને આના પાછળની મહેનત જોઈ અને ખરેખર તમે પણ કહેશો કે આ તેમના મહેનતના પૈસા છે. હવે અહીંયા તમને બધાને ખબર હશે કે એસબી હિન્દુસ્તાની ટીમના મોટા ભાગના જે વિડીયો છે, ખાસ કરીને લગભગ મોસ્ટ ઓફ બધા જ વિડીયો બલવંતસિંહ એટલે કે જે બલ્લુનો રોલ નિભાવે છે એ બલવંતસિંહ શૂટિંગ કરે છે. અને હાલમાં તેઓ આઈફોન 70 પ્રો મેક્સ જે લેટેસ્ટ મોબાઈલ છે તેનાથી મિત્રો શૂટિંગ થતું હોય છે. એક હાથમાં મોબાઈલ હોય છે અને બીજા હાથમાં એક ચોખ્ખી લાઇટ પડે જે ખરેખર દિવસ જેવું લાગે તેવી લાઇટ હોય છે. આ બંને હાથો વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. હવે આપણને જોવામાં સરળ લાગે છે કે આખરેકાર એક હાથે મોબાઈલ અને એક હાથે લાઇટ છે, પરંતુ ખરેખર અમુક એટલી મોટી ક્લિપો હોય છે જે ખરેખર 3 થી 4 મિનિટની, તેની અંદર હાથ પણ દુખવા આવે. રાત્રિ સમય જો તમારે પણ વિડીયો બનાવવાનું ચાલુ કરવું હોય અને યુટ્યુબની અંદરથી 1 મહિનાની અંદર સારા એવા રૂપિયા કમાવા હોય તો તમે પણ કમાઈ શકો છો. હવે કેવી રીતે એ ટુ ઝેડ માહિતી જોતી હોય તો તમે વિડીયોની નીચે કોમેન્ટ કરશો તો આપણે આવનારા વિડીયોની અંદર લાઈવમાં બતાવશું કે આખરેકાર હું પણ કેટલો કમાઈ રહ્યો છું અને તમે પણ જો કમાવા હોય તો કેવી રીતે કમાઈ શકો છો. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોની નીચે કોમેન્ટ કરજો. અને એસબી હિન્દુસ્તાની ટીમ એક નવી પ્રોડક્ટ પણ લોન્ચ કરી છે. તમને બધાને ખબર હશે કે હરીબાની ચા તો માર્કેટની અંદર હતી, પરંતુ હરીબાની ચાને 1 વર્ષ પૂરું થયું અને ત્યારબાદ હરીભા પ્રીમિયમ ગોટા બેસન પણ લોન્ચ કર્યું છે. અને ખરેખર આ લોન્ચ કરતા હાલમાં માર્કેટની અંદર બૂમ પડવાની છે. તો એકવાર ફરીથી નવું પ્રોડક્ટ આવી રહ્યું છે. હવે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે કે ઘણા દિવસો થઈ ગયા ફેલ દીકરાની ધમાલ ભાગ 16, 17, 18 આમ કરીને ફેલ દીકરાની જે ધમાલ છે આ ઘણા બધા વિડીયો બનાવ્યા, પરંતુ અચાનક મિત્રો વિડીયો આવવાના બંધ થઈ ગયા છે. તો એના તો મુખ્ય કારણો હાલમાં આપણે સૂત્રો મુજબ જાણીએ તો 2-3 કારણો હોય છે. તો ગઈકાલે બીજ હતી, તો બીજના દિવસે એસબી હિન્દુસ્તાનીના મોસ્ટ ઓફ જે કેરેક્ટરો છે એ બધા રામાપીર બીજ ભરવા ગયા હતા. બીજા નંબરની અંદર કે ભાવેશના મોટા ભાઈ ના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. ત્રીજા નંબરની અંદર કે એસબી હિન્દુસ્તાની ટીમે નવું પ્રોડક્ટ લોન્ચ કર્યું છે તો આના કામમાં હતા. હવે અન્ય કોઈ કારણોસર હોઈ શકે છે. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો. અને ગઈકાલે તમને લગભગ એસબી હિન્દુસ્તાની ટીમની અંદર એક નવો વિડીયો જોવા મળી જશે અને લગભગ તો આ પ્રમોશન વાળો જશે, ગોટા બેસન વાળો. તો ખાસ કરીને આઈ થિંક 99% કાલે વિડીયો આવી જશે. આટલી મોટી ગેપ ક્યારેય પડી નથી એસબી હિન્દુસ્તાની ટીમની. બાકી કોણ રાહ જોઈને બેઠા છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો. આવનારા વિડીયોની અંદર મળીએ. થેન્ક યુ.